સરપંચ જવાબ આપેલા સરપંચ આપેલા સાહેબ વોટ અમે આપેલા આ બધો ગામ ગાંડા નહીં મળે સરપંચ જવાબ આપેલા સરપંચ આપેલા સાહેબ વોટ અમે આપેલા આ બધો ગામ ગાંડા નહીં મળે ઉવાળા ઠક્કરવાળા કે ગાંડું નથી સાહેબ તમને વોટ આપેલા છે સાહેબ અરવિંદભાઈ જોવો છો ને મીડિયા કર્મીઓ આ જોવો છો આ તાનાશાહી અમે વોટ આપેલો અમારા થકી સાંસદ ધારાસભ્ય બને અમારા થકી ચૂંટાઈ ના જો આ ખાડા કામ કરીને જાય છે ગામજનો આ સ્વભાવ જોશે તો ખબર પડશે કે મત જે ખોબલે આપ્યા એ શું કામ આપ્યા આ ઠપકો સાંભળવા માટે તારી હોશિયારી એટલે મારું અપમાન કરવા માટે હું એસસી ક્લાસથી આવું એટલે હું દલિત છું એટલે આ દલિતનો રખેવાળ કોઈ નથી એસટી એસસી ઓબીસી રહી છે અમારા ગામમાં બીજું કોણ રહેતું સાહેબ એટલે અમારું કોઈ જ નથી સાહેબ હું તમને ફરીથી એવું કહું છું કે જે સંવિધાન થકી આજે ધારાસભ્યની સીટ ઉપર જે બેસેલા છે એ સંવિધાનનું કોઈ માન સન્માન નથી સંવિધાન ઘડનારો અમારા બાબા સાહેબ જે જ્ઞાતિથી હું આવું એ જ્ઞાતિ એટલે કોણ આ સંવિધાન લખનારો વ્યક્તિ તેના દીકરા કહેવાય અમે ના અમારી રજૂઆત નહીં સાંભળવાના ઠપકો મારીને જાય તમને જ કહું છું કે તારી હોશિયારી રવાડે આવી તો કોઈ વાત હોય સંજોગો હતા ને આ ગ્રામજનોને ખાલી ફાયદો થાય તે જોઈએ બીજું કંઈ નહીં જોઈએ તમે હલકી રાજનીતિ કરવાની વાત નહીં કરો અમારે રાજનીતિ કઈ હલકી રાજનીતિ નહીં કરો તમે હલકી રાજનીતિ તમારા મત વિસ્તાર હલકી રાજનીતિ તમે નીચે હલકી રાજનીતિ આ હું કરતા છે સાહેબ તમે બોલ્યા કે સાહેબ તમે બોલ્યા કે રજૂઆત કેમ જ આવેલા હા પણ સાહેબનો જે છે એ શબ્દ લઈને મેં કઈ બોલી શકું આ જો રાજનીતિ કરવી હોય ને સાહેબ રાજનીતિ કરવી હોય ને સાહેબ તો 4 કરોડ 80 લાખના 4 કરોડ 60 લાખના ખર્ચે ભાજપવાળા કેવી રીતે બ્રિજ બનાવતા છે તેના પર બોલો નહીં તમે તેના પર કેમ નહીં બોલો સાહેબ પ્રોટેક્શન લેખિતમાં કેમ આપવાના સાહેબ લેખિતમાં આપી દઉં તમને હાથ જોડું અમને થઈ જશે એ સાહેબ તમે પગ પકડીએ સાહેબ એના રિવિઝન લઈ રસ્તો નથી અમારી પાસે પગ પકડીએ સાહેબ અમારા ગામને બચાવો સાહેબ સાહેબ પર મારું ચાલો હવે જે હોય તો માફી માંગુ ચાલ બસ સાહેબ પર મારું ચાલો હવે જે હોય તો માફી માંગુ ચાલ બસ સંતોષ માફી માંગુ